તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝનો નિર્ણાયક જંગ ખેલાશે। 5 મેચોની સિરીઝમાં ભારત હાલ 2-1થી આગળ છે। તો આપણે જણાવી દઈએ કે આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચનો પ્રારંભ થશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ બ્રેક કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફોર્મ પરત મેળવવા મેદાનમાં ઉતરશે। તો આપણે જણાવી દઈએ કે નિર્ણાયક જંગ ખેલાશે। 5 મેચોની સિરીઝમાં ભારત હાલ 2-1થી આગળ છે, ત્યારે આજની 5મી મેચ કરો યા મરો સમાન છે। અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે। તો અહીં રમાયેલી 7 મેચમાંથી 5 મેચમાં ટીમે જીત મેળવી છે। તો ચાહકોની નજર ખાસ કરીને કેપ્ટન સૂર્યકુમાર યાદવના ફોર્મ અને સંજુ સેમસનની વાપસી પર રહેશે। તો પ્રિય બેટ્સમેનોને મદદરૂપ હોવાથી આજે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે। તો આ અંગે વધુ વિગતો આપવા માટે વૃંદા રાવલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી વૃંદા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, ચાહકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી રેના, જો ખાસ વાત કરવામાં આવે તો આજે ફાઇનલ T20 મેચ જે છે તે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ ખાતેના જે દ્રશ્યો છે હાલ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ તો સાંજે 7 વાગે મેચ જે છે તે શરૂ થનાર છે, જેને લઈને 5 વાગ્યા બાદ તમામ જે મેચના જે દર્શકો છે, જે ઓડિયન્સ છે, જે લોકો છે તેઓને એન્ટ્રી આપવામાં આવશે। ખાસ મુખ્યત્વે જો વાત કરવામાં આવે રેના, તો જે પ્રમાણે T20 મેચની 5 જે મેચો હતી તેમાંથી 2 મેચની જે વિજેતા ટીમ છે તે ભારત રહી ચૂકી છે અને આજે જે ફાઇનલ મેચ છે તેની અંદર પણ આજે જે રસાકસીની મેચ છે તે જોવા મળશે, કારણ કે દક્ષિણ આફ્રિકા અને ભારતની વચ્ચે આજે કરો અથવા તો મરોની પરિસ્થિતિ છે। કારણ કે જો આજે ભારત મેચ જીતી જાય છે તો આજે ટ્રોફી જે છે તે ભારતના જે ટીમના મેમ્બરો છે, ભારતીય ક્રિકેટરો છે, તે પોતાના હસ્તક જે ટ્રોફી છે તે લેશે। ખાસ જો વાત કરીએ તો જે પ્રમાણે 5 વાગ્યા બાદ તમામ લોકો એન્ટ્રી આપવામાં આવનાર છે, તો તે તમામ લોકો જે છે તે 5 વાગ્યા બાદ જ તેઓને એન્ટ્રી આપવામાં આવશે। અને ખાસ જો વાત કરવામાં આવે આજની, તો જે 7 વાગ્યાની મેચ જે છે તે શરૂ થનાર છે તેને લઈને તમામ તૈયારીઓ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે। જે પાછળના હું આપણે ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે લોકોની જે ગતિવિધિ છે તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પણ અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે। અલગ અલગ જે જાહેર સ્થળો પર જે વારંવાર જે સ્કૂલો છે, ત્યારબાદ અમે અલગ અલગ જે જાહેર સ્થળો પર જે બોમ્બની ધમકી મળી હતી તેને લઈને પણ ખાસ સઘન ચેકિંગ કરવામાં આવશે। સાથે જે પણ વસ્તુઓ જે સ્ટેડિયમની અંદર અલાઉડ નથી તે તમામ વસ્તુઓને પણ અહીંયા અંદર લઈ નહીં જવા દેવામાં આવે। એટલે હાલ જે ગેટ છે તે બંધ છે, પરંતુ 5 વાગ્યા બાદ આ તમામ જે બેરિકેડ્સ તમે જોઈ રહ્યા છો તે તમામ બેરિકેડ્સમાં ચોક્કસથી મોટી સંખ્યામાં લોકો જોવા મળશે। પરંતુ જે રીતે આજે જે ફાઇનલ મેચ છે તેને લઈને સૌ કોઈની નજર ટ્રોફી પર છે કે ટ્રોફી કોણ લઈ જશે, કારણ કે ભારત જો આજે મેચ જીતશે તો ચોક્કસથી પોતાના હોમ ગ્રાઉન્ડ પર જે ક્રિકેટર્સ છે તે પોતાની દર વખતની જેમ ઉજવણી કરશે। પરંતુ એક વાત એ છે કે દક્ષિણ આફ્રિકા અને ભારતની વચ્ચે કોણ સૌથી પહેલાં ટોસ જીતે છે અને જો કોઈ પણ ટીમ ટોસ જીતે છે તો કોણ બેટિંગ લેશે તેની પર પણ સૌની નજર રહેશે। જી રેના। જી વૃંદા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સૌ કોઈની નજર આ મેચ ઉપર રહેશે। અમદાવાદમાં ભારત અને સાઉથ આફ્રિકાની જે મેચ રમાવાની છે ત્યારે તેને લઈને ચાહકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।